હેલો વિદ્યાર્થીઓ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી આ ચેનલ આર્યન ક્લાસીસની અંદર. ચલો વિદ્યાર્થીઓ, આપણે ગાલા અસાઇનમેન્ટ વિજ્ઞાન વિષયની અંદર ગાલા અસાઇનમેન્ટના ઓલરેડી 1 થી 6 પ્રશ્નપત્ર મેં અપલોડ કરી દીધા છે વિભાગ એના. ના જોયા હોય તો એકવાર જોઈ લેવા, કારણ કે વિભાગ એ તમારો 24 માર્ક્સનો થઈ ગયો છે માર્ચ 2024ની એક્ઝામની અંદર. તો એક પ્રશ્નને તમે વ્યવસ્થિત ન્યાય આપજો. બીજું, ગણિત વિષયની અંદર આપણે 1 થી 6 પ્રશ્નપત્રના વિભાગ એ અપલોડ કરી દીધા છે અને ટાઈમ જેમ જેમ સેટ થાય એમ વિભાગ બી પણ આપણે અપલોડ કરતા થઈએ છીએ. તો જે પણ એવા વિદ્યાર્થીઓ છે આટલા 6 પ્રશ્નપત્રો તમે સોલ્વ કરી દેશો તો તમે પરીક્ષાની અંદર સારો એવો સ્કોર કરી શકશો. ચલો, આજે હું તમને વિજ્ઞાનની અંદર જે એક ચેપ્ટર છે જેનું નામ છે જૈવિક ક્રિયાઓ, 5મું ચેપ્ટર છે. સિલેબસ બદલાયો, ચેપ્ટર કટ થયા એટલે આ ચેપ્ટર હતું 6થું, પણ સિલેબસની અંદરથી 3 ચેપ્ટર માઇનસ થયા છે. એના લીધે જૈવિક ક્રિયાઓ 5મું ચેપ્ટરના ક્રમે આવે છે. આજે આપણે જૈવિક ક્રિયાઓ ભણવાના છીએ. મને ખબર છે વિદ્યાર્થીઓ, તમને વિજ્ઞાનમાં કેટલા હદે તકલીફ પડે છે. તમારી તકલીફ આજે દૂર થઈ જશે. જે પણ વિદ્યાર્થીઓ છે આ વિડીયો જોઈ રહ્યા છે, આ ચેનલની અંદર નવા છે, તો દરેક વિદ્યાર્થીને મારે એટલું કહેવાનું કે તમે લોકો જો આ ચેનલ ઉપર આવી જ ગયા છો તો હવે એકવાર વિડીયો પહેલાં પૂરો વોચ કરી લેજો, કારણ કે આ વિડીયોની અંદર તમને એક પ્રશ્ન હું સમજાવીશ, પણ એવી રીતે સમજાવીશ કે તમારે વિજ્ઞાનની અંદર આજુબાજુમાં ક્યાંય ડાફેરા મારવા પડશે નહીં. મને ખબર છે વિજ્ઞાન થિયરિકલ વિષય છે, તમને બહુ જ તકલીફ પડે છે. જો તકલીફ ના પડે એના માટે શાંતિથી વ્યવસ્થિત ભણી લેવાનું, કારણ કે આ ચેપ્ટર વિજ્ઞાનની અંદર કેટલા માર્ક્સનું પૂછાશે ભાઈઓ? કેટલા? 14. કેટલા માર્ક્સનું પૂછાશે? 14 માર્ક્સનું ઓપ્શનલની સાથે. અને બીજું કે જીવ વિજ્ઞાનના ચેપ્ટર એકદમ સહેલા છે વિદ્યાર્થીઓ. જો તમે એને વ્યવસ્થિત રીતે ન્યાય આપો તો એક પણ પ્રશ્ન તમારો ખોટો પણ ના પડે અને દરેક પ્રશ્ન વ્યવસ્થિત તમે તૈયાર કરી લો તો તમારા પરીક્ષાની અંદર તમે ધારો એટલા માર્ક્સ લાવી શકો. પણ હા, ચલો તમને તકલીફ હોય કે ઘણું બધું તૈયાર કરવું છે પણ આવડતું નથી, એનું શું? તો ના આવડતું હોય તો તું વિડીયો જો, હું તને શીખવાડું છું કે ચેપ્ટરમાં તમને ક્યાં તકલીફ પડે છે અને ક્યાં શું યાદ રાખવાનું છે. ઓકે, ચલો, આપણા ચેપ્ટરનું નામ છે જૈવિક ક્રિયાઓ. ચેપ્ટરનું નામ શું છે વિદ્યાર્થીઓ? જૈવિક ક્રિયાઓ. તો અહીંયા તમને પહેલાં જૈવિક ક્રિયાઓની વ્યાખ્યા આપણે ભણી લઈશું. બીજું, તમને એક વસ્તુની તો ખબર હશે ને વિદ્યાર્થીઓ, શું કે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય? આટલું તો તમને ખ્યાલ હશે. ના ખબર હોય તો હું સમજાવી દઉં. સજીવ કોને કહેવાય? તો એવી દરેક આ દુનિયાની અંદર આવેલી એવી દરેક વસ્તુ જે શું કરી શકે? હલનચલન કરી શકે, જેની વૃદ્ધિ અને વિકાસ થાય. જેની વૃદ્ધિ અને વિકાસ થાય એને શું કહેવાય વિદ્યાર્થીઓ? સજીવ કહેવાય. હલો, ખબર પડે છે? સજીવ કોને કહેવાય? જે હલનચલન કરી શકે, જેની વૃદ્ધિ થાય અને જેનો વિકાસ થાય, એને શું કહેવાય? સજીવો કહેવાય. હવે હું એમ કહું કે આપણે મનુષ્ય શેમાં આવે? સજીવમાં આવે કે નિર્જીવમાં આવે? સજીવમાં આવે. કેમ કે મનુષ્ય હલનચલન કરી શકે. એક વાત કરું ને તો અમુક વિદ્યાર્થીઓ હોય ને એ 1/5 હોય. કેમ કે આપણે એમ કહીએ ને કે સજીવ, તો કે સજીવ હલનચલન કરી શકે. તો પછી શું કે? તો કે વૃક્ષો ક્યાં હલનચલન કરી શકે? તો ભલે વૃક્ષો હલનચલન નથી કરી શકતા પણ એની વૃદ્ધિ અને વિકાસ તો થાય છે ને. તો કે હા, થાય છે. તો મનુષ્ય પણ સજીવ કહેવાય અને વૃક્ષો પણ શું કહેવાય? સજીવ જ કહેવાય, કારણ કે એમની વૃદ્ધિ અને વિકાસ થાય છે. એટલે મગજમાં એવી ખોટી વેમ રાખવાની નહીં કે વૃક્ષો ક્યાં હલનચલન કરે છે, એ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી ને, તો તમે કેવી રીતે એને સજીવ કહી શકો? તો વિદ્યાર્થીઓ, તમને ખબર છે કે તમે ઘરે નાનું ઝાડ વાવો ને, નાનો છોડ વાવો ને, તો એક દિવસે મતલબ દિવસો પસાર થતાં તમે એની જાળવણી કરો ને તો એક મોટું ઝાડ થઈ જાય. તો કે હા, થઈ જાય. તો એ નાનું હતું નાનું જ રહેશે ના, એની શું થશે? વૃદ્ધિ થશે અને એનો વિકાસ થશે. તો જેનું હલનચલન થાય, જેની વૃદ્ધિ અને વિકાસ થાય એને સજીવો કહેવાય. અને નિર્જીવો કોને કહેવાય? મારે આ તમને બિલકુલ સમજાવવું નથી તો પણ કહી દઉં. શું? હલનચલન ના કરી શકે. તમે જુઓ, તમારી આજુબાજુમાં એવી વસ્તુઓ હશે જે હલનચલન નહીં કરી શકતી હોય. હું એમ કહું કે તમારો મોબાઈલ ટેબલ ઉપર પડ્યો છે અને તમે ક્યાંક બેડ ઉપર બેઠા છો અને ટેબલ ઉપર મોબાઈલ પડ્યો છે, તમે મોબાઈલને એમ કહો, એ મોબાઈલ અહીં આવતો, તો એ તમારી જોડે આવશે ના? કેમ? એ હલનચલન ક્યાં કરી શકે? એને તમારે ઉપાડીને લાવવો પડે. જાતે પોતાની જાતે ચાલીને તમારી જોડે આવશે નહીં. ક્યાંક બોલપેન કે પેન બીજી ખોણામાં પડી હોય તો એમ કહેવાય, એ બોલપેન હા ભરતી નથી, અહીં આવને. ક્યારની રાડો પાડું છું અથવા ક્યારનો રાડો પાડું છું, અહીંયા, તો એ આવશે નહીં? આવે. કેમ?
એ હલનચલન નથી કરી શકતી. બીજું કે આપણી પેન હોય, આપણી બુક હોય, કોઈ પણ વસ્તુ, તો તમે એને 10 વર્ષ તમારા ઘરમાં મૂકી રાખો તો એ મોટી થશે, મતલબ વધશે? ચોપડી જેવડી હશે એવડી સાઈઝની જ રહેશે. તો આવી દરેક વસ્તુ જે હલનચલન ન કરી શકે, જેની વૃદ્ધિ અને વિકાસ ના થાય, એને કહેવાય નિર્જીવ. સમજી ગયા હશો? તો કે હા સમજી ગયા છો. બહુ મજા આવે ભણવાની, તો તમે મજા કરો. મજાની સાથે, ગમ્મત સાથે જ્ઞાન આપણે લેવાનું છે વિદ્યાર્થીઓ. અને વિજ્ઞાનના એક ચેપ્ટર તમને એવી રીતે ભણાવીશ કે તમને એમાં મોજ નહીં, મજા નહીં, તમને મજા પડી જશે. પણ એકવાર ભણજો એમ. અને મોજ મજા નથી કરવાની હો, માર્ક્સ પણ લેવાના છે. ચલો હવે ટોપિકમાં આવો. સૌથી પહેલાં આપણી જોડે એક વ્યાખ્યા છે, જો કે જૈવિક ક્રિયાઓ એટલે શું. વિભાગ એની અંદર કદાચ એને મજા આવી જાય, એને મોજ પડી જાય, તો તમને આ વ્યાખ્યા પૂછી લે બેઠી વિદ્યાર્થી કે જૈવિક ક્રિયાઓ એટલે શું. પછી આપણને આજુબાજુમાં માથું ખંજવાળવા કે આજુબાજુમાં હળી કરવા જવાય નહીં કે જૈવિક ક્રિયાઓ કોને કહેવાય. બતાવજે, આટલો પ્રશ્ન બતાવી ને પ્લીઝ, આટલું ખાલી બતાવી દે, એવું કરવા ના જવાય. આ વ્યાખ્યા શું કરવી પડે? તૈયાર કરી લેવી પડે. તો જો વ્યાખ્યા કંઈક એવું કહે છે કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. હા, ખબર જ ના પડી ને એકચ્યુઅલી, કંઈ વાંધો નહીં, ફરી સમજાવું. તું પહેલાં એ સમજ, ઉદાહરણ જોઈ લે. જૈવિક ક્રિયાઓના ઉદાહરણ કયા? તો હું એમ કહું પોષણ, પછી છે શ્વસન, પછી વહન અને પછી ઉત્સર્જન. હવે તમે મને એમ કહો પોષણ એટલે ખોરાક, તમે જે ખાઓ છો. તો કે હા, હવે થોડું સમજાવું છું એટલે થોડું તમને ધ્યાન આપજો. અહીંયા જોજો, પોષણ એટલે તમે જે ખોરાક ખાઓ છો એ ખોરાક. શ્વસન એટલે તમે જે શ્વાસ લો છો ને, અને 2 મિનિટ શ્વાસ બંધ કરો તો શું થાય? ઉપર પહોંચી જઈએ કે ના પહોંચી જઈએ? તો કે હા, એટલે એવું કદી કરવાનું નહીં હો. પછી વહન એટલે તમારા શરીરમાં લોહીનું વહન થાય છે? તો કે હા થાય છે. ઉત્સર્જન એટલે શું? ઉત્સર્જન તંત્ર આવશે ને એટલે ડીપમાં સમજાઈશ, તમે ધ્યાન આપો. તમારે જો બધા જ સજીવો, એટલે સજીવો કોને કહેવાય તમે સમજી ગયા? મનુષ્ય એ પણ સજીવમાં આવે, વૃક્ષો એ પણ સજીવમાં આવે, બીજા જીવ જંતુ XYZ જે પણ હલનચલન કરી શકે, જેની વૃદ્ધિ અને વિકાસ થાય એને સજીવો કહેવાય. ચલો જો અહીંયા એમ કહે છે કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી, એટલે એક વસ્તુ મગજમાં રાખો કે બધા સજીવો આ ક્રિયાઓ કરે જ છે. તો કે બધા સજીવો દ્વારા કરવામાં આવતી, એટલે એક વસ્તુ મગજમાં ક્લિયર થઈ ગઈ કે બધા સજીવો દ્વારા કરવામાં, બધા સજીવો આ ક્રિયા કરે છે. બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ. કેવી ક્રિયાઓ? મુખ્ય ક્રિયાઓ જે સજીવનું શું કરે? અસ્તિત્વ જાળવી રાખે. અસ્તિત્વ એટલે જીવતું રહેવું. માણસને જીવતા રહેવા માટે માણસ જે ક્રિયાઓ કરે છે તો એ બધી જ ક્રિયાઓને શું કહેવાશે? જૈવિક ક્રિયાઓ કહેવાશે. હવે જુઓ અહીંયા, તમે ખોરાક ના ખાઓ તો તમે જીવતા રહી શકો? ના. તમે શ્વાસ ના લો તો જીવતા રહી શકો? ના. તમારા શરીરની અંદર લોહીનું પરિવહન ન થાય, તમારા શરીરની અંદર લોહીનું વહન ના થાય તો તમે જીવતા રહી શકો? ના રહી શકે. તમારા શરીરની અંદર લોહીનું શુદ્ધિકરણ ના થાય તો તમે જીવતા રહી શકો? ના રહી શકાય. તો એમ કહે છે કે આ બધી ક્રિયાઓ કેવી છે? જૈવિક ક્રિયાઓ. અને આ બધી ક્રિયાઓ કોના દ્વારા કરવામાં આવશે? સજીવો દ્વારા. અને આ બધી ક્રિયાઓ સજીવો શા માટે કરશે? તો સજીવનું અસ્તિત્વ એટલે એનું જીવન ટકાવી રાખવા, એટલે કે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જે ક્રિયાઓ કરવામાં આવે છે એ બધી જ ક્રિયાઓને શું કહેવાશે? જૈવિક ક્રિયાઓ કહે છે. એટલે જો પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન આ ક્રિયાઓ એવી છે જે સજીવો શા માટે કરે છે? તો આ ક્રિયાઓ કરવા પાછળ એમનો હેતુ એ છે કે સજીવો શું? જીવતા રહી શકે. જીવતું રહેવું એટલે અસ્તિત્વ હોવું, અને સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જે ક્રિયાઓ કરવામાં આવે એને કહેવાય જૈવિક ક્રિયાઓ. વ્યાખ્યા એકદમ સહેલી છે. વ્યાખ્યા ન આવડે તો તમારે એના માટે એના અલગ ટુકડા કરવાના, કટકા કરવાના. ટુકડે ટુકડે હો ગયે નથી, ટુકડા નથી થયા. તું ભણવાનું કરને, શું કામ હેરાન પરેશાન કરે છે? ભણવાનું કર તું. ટુકડા તો ત્યારે થશે જ્યારે વ્યવસ્થિત નહીં ભણો અને જિંદગીની અંદર જ્યારે બધી વાતેથી હતાશ અને નિરાશ થઈને એવી પરિસ્થિતિમાં આવી જશો ને એટલે ટુકડા થશે, હાલ નહીં થાય. એટલે એવું ના થવા દેવું હોય તો પહેલાં ભણો. જો બધા જ સજીવો, એટલે એક વસ્તુ મગજમાં ક્લિયર થઈ ગયું કે હા બધા સજીવો દ્વારા, બધા સજીવો કરે છે. શું કરે છે? મુખ્ય ક્રિયાઓ. અને આ મુખ્ય ક્રિયાઓ શા માટે કરશે? સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે.
તો આ બધી ક્રિયાઓને શું કહેવાશે? જૈવિક ક્રિયાઓ કહે છે. હવે તમારે અહીંયા મેન 4 જૈવિક ક્રિયાઓ યાદ રાખવાની છે, જેનું નામ છે પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. વ્યાખ્યામાં ખબર પડી કે બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન. પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. હવે આપણે જ્યારે ભણીશું ત્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક જૈવિક ક્રિયા જોતા જઈશું. અહીંયા પહેલાં તમને કહ્યું છે પોષણ, તો હું પહેલાં તમને પોષણ ભણાવીશ, પછી શ્વસન, પછી વહન અને ઉત્સર્જન. એટલું ડીપમાં અને એવી રીતે તમને ભણાવીશ કે તમે 10માની વાત જવા દો, તમે જિંદગીની અંદર ક્યારે પણ આ પ્રશ્નોને ભૂલશો નહીં. અને હા, આપણે ક્યાં 10મા પૂરતી એક્ઝામની તૈયારી કરીએ છીએ? ના ના, બિલકુલ નહીં. આપણે ગવર્મેન્ટ ઓફિસર બનવાનું છે. ગવર્મેન્ટ ઓફિસરની અંદર આ બધું જ પૂછાવાનું જ છે. તો શું કામ 10મા માટે ભણવું? આપણને આગળનું વિચારીને ભણવાનું, ત્યારે કંઈક મજા આવે ને. અને ભણેલું ક્યારે વ્યર્થ જતું નથી. ચલો હવે અહીંયા જુઓ, પોષણ. સૌથી પહેલાં આપણે શું ભણશું? પોષણ. તો કે પોષણ એટલે શું? પહેલાં આપણે પોષણની વ્યાખ્યા જોઈ લઈશું વિદ્યાર્થીઓ. તો કે હા, કેમ નહીં? તો પહેલાં જોઈશું પોષણ એટલે શું. પોષણની વ્યાખ્યા જોઈ લઈએ. તો કે ચલો હા, જોઈ લઈએ. હવે જો, ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. વ્યાખ્યા વિદ્યાર્થીઓ એકદમ સહેલી છે, ધ્યાન આપજો. હું એમ કહું છું કે તમારે તમારી શરીરની અંદર ઉર્જા મેળવવી હોય, તો કે હા મેળવવી હોય ને, તો તમે શું કરો? શું કરીએ? ખોરાક ખાઈએ. જો તમે તમારી એક વાત કરું, તો તમે લોકો ખોરાક ખાતા હોય, તો કે હા અમે ખોરાક ખાઈએ. તો તમે લોકો ખોરાક કેમ ખાઓ? ઉર્જા મેળવવા માટે, શક્તિ મેળવવા માટે. અને શક્તિ અને ઉર્જા માટે તમારે ખોરાક તો ખાવો પડે, તો કે હા. અને બીજું, ખોરાકને તમે બહારથી તમારા શરીરની અંદર દાખલ કરો કે ના કરો? તો કે હા, કે આપણા શરીરમાંથી બહાર ના કઢાય, બહારથી આપણા શરીરની અંદર આપણે શું કરવાનું થાય? દાખલ કરવાનું થાય. તો ઉર્જાના સ્ત્રોતને, ખોરાકમાંથી જે પણ ઉર્જા મળે છે, તો ઉર્જાનો જે સ્ત્રોત છે એને ખોરાક રૂપે બહારથી, આપણે ખોરાક બહારથી જ લઈએ ને, તો કે હા, તો ખોરાક રૂપે બહારથી ક્યાં દાખલ કરવાની? સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય? પોષણ કહે છે. તમે કોકના મોઢે સાંભળ્યું છે કે આ તો કુપોષણનો ભોગ છે, નહીં? કે ખાતો નહીં શું? કેમ કે આ તો કુપોષણનો ભોગ લાગે છે, હે ને? આવું તમને કહેતા હશે. તો થોડું ખાવા બાવાનું રાખવાનું, કેમ કે એનાથી આપણું શરીર થોડું સારું રહે, સુવ્યવસ્થિત રહે. તમે ના ખાઓ તો જોજો તમારું શરીર કેવું થઈ જાય. એટલે જો, ઉર્જા એનો સ્ત્રોત, એને ખોરાક રૂપે બહારથી ક્યાં લઈ જવાનું? સજીવના શરીરની અંદર દાખલ કરવાનું. અને તમે જે ખોરાક ખાવશો ને ઠૂસી ઠૂસીને, ખબર છે કે નહીં? તમે કંકુતરી આવી હોય ને એટલે આપણે શું કરવાનું? ખબર હશે, 200નું ખાવાનું અને 100 રૂપિયાનો ઓલું લખાઈએ ને, આપણે જે ગયા કંકુતરીમાં ગયા હોય તો પૈસા લખાવવા પડે ને. હા, તો કે 200નું ખાવાનું, 100 રૂપિયા લખાવાના. આવી વાત થઈ. જો એક વાત કહી દઉં, તમારું ખાવાનું પારકું છે, તમારું પેટ પારકું નથી. આવી એક કહેવત છે, સાંભળ્યું હોય તો, કે ખાવાનું પારકું છે પણ પેટ તો પારકું નહોતું, એટલે ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું. ઓકે, હા. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય અને વિજ્ઞાન સારી રીતે ભણતા હોય તો એમને ખબર હોય કે ખાવાનું મહત્ત્વ, ખાવા પૂરતું, પેટ પૂરતું, પેટમાં જેટલી જગ્યા હોય તો સુવ્યવસ્થિત ખોરાક ખાઓ. પછી મફત જોઈને પછી ત્યાં મંડી નહીં પડવાનું, 2 હાથે ને 2 હાથે. શું કીધું? હા, એમ. હવે હસવાની જરૂર નથી, ભણવાનું કરો. ચલો જો, સમજી ગયા? તો કે ખોરાકને તમે બહારથી જે ખાવશો ને અને તમારી શરીરની અંદર દાખલ કરો છો એને શું કહેવાય? પોષણ કહેવાય. સમજી ગયા? ખોરાકને બહારથી આપણા શરીરમાં કોઈ પણ સજીવના શરીરની અંદર દાખલ કરો તો એને શું કહેવાય? પોષણ કહેવાય. સમજી ગયા? તો કે હા, સમજી ગયા. પોષણમાં ખબર પડી ગઈ. તો કે ઉર્જાનો સ્ત્રોત ખોરાક રૂપે તમે શું કરો? બહારથી તમે ખાઓ કે ના ખાઓ? તો કે હા, બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય? પોષણ કહેવાય. ચલો હવે પોષણ. તો કે પોષણના આધારે સજીવોના 2 પ્રકાર છે. જો ઉપર સમજાવું છું કે પોષણ એટલે જોઈ ગયા, તો પોષણના આધારે સજીવોના કેટલા પ્રકાર? હલો, આજે ખોરાક ખાવશો ને ઠૂસી ઠૂસીને, તો એના આધારે સજીવોના પ્રકાર કેટલા? તો પોષણના આધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને વિભાગ એમાં 1 માર્ક્સમાં જવાબ લખો, એમાં તમને પૂછાઈ શકે કે પોષણના આધારે સજીવના પ્રકાર કેટલા? શું કહે?
પોષણના આધારે સજીવના પ્રકાર કેટલા? તો કેટલા આવશે વિદ્યાર્થીઓ? 2 આવશે. કેટલા? 2. પોષણના પ્રકાર કેટલા? 2. તમને સીધું પૂછાય કે પોષણના પ્રકાર, તો પણ 2 લખવાના. અને પોષણના આધારે સજીવોના પ્રકાર કેટલા? તો પણ તમે શું લખશો? 2 લખશો. ચલો જોઈ લઈએ. તો પોષણના આધારે સજીવોના પ્રકાર કયા કયા? તો એક આવશે સ્વયંપોષી સજીવ અને વિષમપોષી સજીવ. હલો, ખબર પડે છે? હા, પડે છે ને. પોષણની વ્યાખ્યા જોઈ ગયા. હવે પોષણના 2 પ્રકાર. પોષણના પ્રકાર કેટલા? 2. કયા કયા વિદ્યાર્થીઓ? એક સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. ચલો પહેલાં જોઈ લઈએ સ્વયંપોષી પોષણ એટલે શું અને વિષમપોષી પોષણ એટલે શું. ચલો અહીં ધ્યાન આપજો. અહીંયા તમને કહ્યું છે કે સ્વયંપોષી પોષણ. શું? સ્વયંપોષી પોષણ. તો સ્વયંપોષી પોષણ કોને કહેવાય? તો સ્વયં એટલે શું થાય? જાતે થાય. સ્વયં એટલે શું થાય વિદ્યાર્થીઓ? જાતે. તો જે સજીવો પોતાનો ખોરાક સ્વયં બનાવે, સ્વયં એટલે જાતે બનાવે, એને શું કહેવાય? સ્વયંપોષી સજીવો. તો હવે વિષમપોષી એટલે કોઈ નહીં, પોતાના ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે અથવા પોતાના ખોરાક અન્ય સજીવો પાસેથી મેળવે તો એને શું કહેવાય? વિષમપોષી પોષણ. સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે. વિષમપોષી એટલે પોતાના ખોરાક માટે બીજાના પર આધાર રાખે અથવા પોતાનો ખોરાક બીજા સજીવો પાસેથી મેળવે. બીજા સજીવો પાસે ઝૂંટાઈ લેવાનો, પડાઈ લેવાનો એવું નહીં. પોતાના ખોરાક માટે એ બીજા સજીવો પર આધાર રાખે તો એને શું કહેવાય? વિષમપોષી પોષણ કહેવાય. હવે જો ઉદાહરણ ખાસ પૂછાય છે, મોસ્ટ આઈએમપી ઉદાહરણ પૂછાય. અહીંયા 14 માર્ક્સનું તમારું ચેપ્ટર છે તો એક પણ માર્ક્સ અહીંયા તમારો જવો જોઈએ નહીં. ચલો, સ્વયંપોષી પોષણ. તો સ્વયંપોષી પોષણ એટલે પોતાનો ખોરાક, જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે એને કહેવાય સ્વયંપોષી પોષણ અને જે સજીવ પોતાના ખોરાક અન્ય સજીવો પાસેથી મેળવે એને કહેવાય વિષમપોષી પોષણ. ચલો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સ્વયંપોષી પોષણના ઉદાહરણ લખો તો જવાબ શું લખશો તમે? લીલી વનસ્પતિ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. પ્રકાશ સંશ્લેષી જીવાણુ લખશો તો બી ચાલશે અને બેક્ટેરિયા, બેક્ટેરિયા એટલે જીવાણુ, જીવાણુ એટલે બેક્ટેરિયા. લીલી વનસ્પતિ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા આ શું છે? આ એવા સજીવો છે. જો આ લીલી વનસ્પતિ એ પણ સજીવ છે વિદ્યાર્થીઓ અને આ બેક્ટેરિયા એ પણ શું છે? સજીવ. તો આ સજીવો કેવા છે? સ્વયંપોષી. સ્વયંપોષી એટલે આ લીલી વનસ્પતિ એ પોતાનો ખોરાક જાતે બનાવશે અને આ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા એ પણ પોતાનો ખોરાક કેવો બનાવશે? જાતે. અને જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે એને કેવો સજીવ કહેવાય? સ્વયંપોષી પોષણવાળો સજીવ કહેવાય. હું તમને બહુ ડીપમાં જઈને સમજાવું છું ને એવી રીતે સમજાવું છું એકદમ દેશી ભાષામાં તમને ખબર પડી જાય. એકચ્યુઅલી ખબર પડે છે? લીલી વનસ્પતિ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા એ એવા સજીવો છે જે પોતાનો ખોરાક જાતે બનાવે અને જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવતો હોય એને કેવું પોષણ કહેવાય? સ્વયંપોષી પોષણ કહેવાય. સમજી ગયા? તો કે હા સમજી ગયા. બીજું, આ લીલી વનસ્પતિ પોતાના ખોરાક મેળવવા માટે એક પ્રક્રિયા કરે છે અને એ પ્રક્રિયાનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રકાશ સંશ્લેષણ હું તમને ભણાવીશ, સમજાવીશ આગળ અને એવો મસ્ત ભણાવીશ ને કે બોર્ડની એક્ઝામ સુધી કડાકડ તૈયાર જ રહેશે, ભૂલાશે નહીં, બિલકુલ પણ નહીં ભૂલાય. ચલો હવે જો વિષમપોષી પોષણ એટલે પોતાનો ખોરાક બીજા સજીવો પાસેથી મેળવે. ઉદાહરણ તરીકે તમને એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વિષમપોષી પોષણના ઉદાહરણ લખો તો જવાબ આવશે પ્રાણીઓ. પ્રાણીઓ એટલે આપણે બધા આવી ગયા. આપણે કોના ઉપર આધાર રાખીએ? બીજા સજીવો ઉપર. ફૂગ અને અમરવેલ આ સજીવો એવા છે જે પોતાનો ખોરાક બીજા સજીવો પાસેથી મેળવે છે. મને એવું લાગે છે, આઈ હોપ તમે સમજી ગયા હશો વિદ્યાર્થીઓ. જો સમજાતું હોય તો પ્યારી સી મસ્ત મજાની તમારા જેવી રૂડી અને રૂપાળી કોમેન્ટ કરતા રહેજો. તમે જેવા નટખટ છો એવી તમારી કોમેન્ટ, નટખટ ભરી તમારી કોમેન્ટ એક મસ્ત લખીને મોકલી દેજો કે હું તમારા માટે બહુ જ મહેનત કરું છું વિદ્યાર્થીઓ. લખીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બીજું તમને ખબર પડતી હોય વિજ્ઞાનની અંદર તો એકવાર સારી એવી કોમેન્ટ કરી દેજો. અને બીજું આગળના પ્રશ્નની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણ જોઈએ છીએ. ચલો આગળના પ્રશ્ન ઉપર જઈશું. આમાં તમને ક્લિયર ખબર પડી ગઈ જૈવિક ક્રિયાઓ એટલે શું. પછી જૈવિક ક્રિયાઓ કઈ કઈ હતી તો કે પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. એમાં સૌથી પહેલાં આપણે જોઈ ગયા પોષણ. તો પોષણ એટલે શું? તો પોષણની વ્યાખ્યા આપણે અહીંયા મેં તમને લખીને બતાવી દીધી કે પોષણની વ્યાખ્યા શું થાય તો કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે શરીરની બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને
પોષણ કહે છે. પોષણના કેટલા પ્રકાર વિદ્યાર્થીઓ? 2. કયા કયા? સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. સ્વયંપોષી પોષણ એટલે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે. ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, આ સ્વયંપોષી પોષણ કહેવાય. અને વિષમપોષી પોષણ એટલે પોતાનો ખોરાક બીજા સજીવો પાસેથી મેળવે એને વિષમપોષી પોષણ કહેવાય. અને ઉદાહરણ તરીકે પ્રાણીઓ, ફૂગ અને અમરવેલ. ઉદાહરણ ખાસ યાદ રાખશો, કેમ કે ઉદાહરણ તમારી પરીક્ષાની અંદર જો પૂછાઈ જાય તો આપણો 1 માર્ક્સ જવો જોઈએ નહીં. આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? 14 માર્ક્સનું છે. ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો વિદ્યાર્થીઓ, આગળનો પ્રશ્ન તમને કંઈક મસ્ત મજાનો આપ્યો છે. બધા પ્રશ્નો મજાના જ છે, પણ આપણને મજા લેતા નથી આવડતું પ્રશ્નોમાંથી. નહીં તો દરેકે દરેક પ્રશ્ન તમને કંઈક શીખવાડીને જાય છે. વિજ્ઞાન વિષય એ તમને જરૂર ને જરૂર કંઈક ના કંઈક શીખવાડે છે, પણ તમે શીખવાની કોશિશ કરતા નથી. આ બધું જનરલ નોલેજ છે, આ બધું આપણે લેવું બહુ જરૂરી છે, કારણ કે આ નોલેજ તમને આગળ જતાં બહુ જ હેલ્પફુલ થશે. ચલો, એમ કહે છે પ્રશ્ન કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો. જો પહેલાં તો પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા તમારે લખવાની છે, બીજું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ તમારે આપવાનું છે, અને આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવવાની છે. હવે જરૂરી નથી કે આખો પ્રશ્ન પૂછાય. આખો પ્રશ્ન પૂછાય તો મજા જ છે, તો આખો પ્રશ્ન લખી દેવાનો. આખો પ્રશ્ન ના પૂછાય, એકલી વ્યાખ્યા પૂછાય તોય મજા જ છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ પૂછાય તો પણ આપણે લખવાનું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલા માટે લઈ લીધો છે, અહીંયા ચેપ્ટરની અંદર આવરી લીધો છે. ચલો અહીંયા હું તમને સમજાવું છું, ધ્યાન આપજો. પ્રશ્ન શું મેં તમને કહ્યું હતું? શું કહ્યું હતું કે પોષણના કેટલા પ્રકાર? તો કે પોષણના તમે કીધા હતા 2 પ્રકાર. કયા કયા? એક સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. તો મેં તમને એવું કહ્યું હતું કે સ્વયંપોષી પોષણની અંદર લીલી વનસ્પતિ અને એક બેક્ટેરિયા હતા. લીલી વનસ્પતિ અને બેક્ટેરિયા. તો કે હા, તો લીલી વનસ્પતિ અને આ બેક્ટેરિયા એ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે? જાતે બનાવે છે. લીલી વનસ્પતિ અને બેક્ટેરિયા પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આ લીલી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે એક પ્રક્રિયા કરે છે, અને જે પ્રક્રિયા એટલે પ્રકાશ સંશ્લેષણ. શું કીધું? આ લીલી વનસ્પતિ અને બેક્ટેરિયા પોતાની માટે ખોરાક જાતે તૈયાર કરે છે, અને આ બંને પોતાના ખોરાક તૈયાર કરવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો ઉપયોગ કરે છે. તો અહીંયા તમને કહ્યું છું પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો સ્વયંપોષી સજીવો જે પોતાના ખોરાક મેળવવા માટે કઈ ક્રિયાનો ઉપયોગ કરે છે? તો કે પ્રકાશ સંશ્લેષણ નામની ક્રિયાનો ઉપયોગ કરે છે. ચલો જોઈએ. તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો. હવે એ પણ નહીં ખબર હોય કે ક્લોરોફિલ એટલે શું? ક્લોરોફિલ એટલે જોઈ લેજો, જે પાંદડું હોય, પાંદડું. શું કીધું મેં? જે પાંદડું વૃક્ષ હોય, વનસ્પતિ હોય, તો એના જે પાંદડા હોય એ પાંદડા ઉપર શું આવેલું હોય? ક્લોરોફિલ. અને ક્લોરોફિલને ગુજરાતીમાં શું કહેવાય વિદ્યાર્થીઓ? હરિતકણ કહેવાય. શું કહેવાય? હરિતકણ. તો હરિતકણ ધરાવતા સજીવો. હવે હરિતકણ ક્લોરોફિલ કોણ ધરાવતું હોય? તો જેના પાંદડા હોય એ ક્લોરોફિલ ધરાવતા હોય. તો ક્લોરોફિલ ધરાવતા, હવે આપણને ખબર છે કે અહીંયા વૃક્ષો, તો વૃક્ષોને પાંદડા હોય કે ના હોય? તો કે હા હોય ને, કેમ ના હોય? તો આ વૃક્ષોને જે પાંદડા હોય તો એની ઉપર શું હોય? ક્લોરોફિલ હોય. અને આ ક્લોરોફિલવાળા જે સજીવો હોય, એટલે ક્લોરોફિલવાળા સજીવો એટલે લીલી વનસ્પતિઓ. ખબર પડે છે? તો કે હા પડે છે. તો ક્લોરોફિલ ધરાવતા આ સજીવો કોની હાજરીમાં? તો કે સૂર્ય ઉર્જા એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં. સૂર્ય ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી. હવે જોજો, આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર જરૂર કોની પડશે? એક તો સૂર્યના પ્રકાશની, સૂર્ય ઉર્જા એટલે સૂર્યનો પ્રકાશની જરૂર પડશે, પાણીની જરૂર પડશે અને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડશે. તો આ ત્રણેનો ઉપયોગ કરી અને ત્રણેયનો ઉપયોગ કરીને ક્રિયા કરવામાં આવશે, અને ક્રિયાની અંદર થશે શું? તો કે સરળ કાર્બોદિત. કાર્બોદિત એટલે ગ્લુકોઝ. ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે, અને આ ક્રિયાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ કહે છે. જો વ્યાખ્યા એકદમ સહેલી છે, ફરીથી એકવાર સમજાવું છું, થોડું ધ્યાન આપો. જુઓ તો કે ક્લોરોફિલ જે ધરાવે છે એ સજીવો, મગજમાં વાત ગઈ? ક્લોરોફિલ ધરાવતા જે સજીવો છે એમને 3 વસ્તુની જરૂર પડશે. કેટલા વસ્તુની? 3 વસ્તુની. તો કે કઈ 3 વસ્તુઓ? 3 નહીં 4 વસ્તુઓ. એક તો ક્લોરોફિલ હોવું જોઈએ, બીજું સૂર્ય ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. આ 4 વસ્તુનો ઉપયોગ કરીને એ શું કરશે? આ વસ્તુનો ઉપયોગ કરી અને વસ્તુનું રૂપાંતર શેમાં કરશે? તો એ વસ્તુનું રૂપાંતર કાર્બોદિત સ્વરૂપે ગ્લુકોઝમાં, અને તેમનો ખોરાક તે લોકો તૈયાર કરશે. તો આ ક્રિયાને શું કહેવાય વિદ્યાર્થીઓ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે.
ક્લોરોફિલ ધરાવતા સજીવો, એમને કઈ વસ્તુનો જરૂર પડશે? સૂર્ય ઉર્જા એટલે સૂર્યના પ્રકાશની જરૂર પડશે, પાણીની જરૂર પડશે અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને આ શું કરશે? સરળ કાર્બોદિત, જે કાર્બોદિત ગ્લુકોઝ છે, કાર્બોદિતનું ગ્લુકોઝ સ્વરૂપે શું કરશે? તેમનો ખોરાક તૈયાર કરશે. અને આ જે ખોરાક તૈયાર કરવાની જે એમની ક્રિયા છે, ખોરાક તૈયાર કરવાની જે ક્રિયા છે, જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે, વિદ્યાર્થીઓ ખબર પડે છે? જો ખબર પડતી હોય તો નાની અમથી કોમેન્ટ એવી મારી દેજો કે હા ખબર પડે છે. એકદમ ફરી એકવાર વ્યાખ્યા સમજાય દઉં કે ક્લોરોફિલ ધરાવતા સજીવો એટલે એક જરૂરિયાત થઈ ગઈ ક્લોરોફિલવાળા સજીવો, એટલે ક્લોરોફિલ હોવું જોઈએ. બીજું સૂર્ય ઉર્જા એટલે પ્રકાશની ઉર્જા, પછી પાણી હોવું જોઈએ અને કાર્બન ડાયોક્સાઇડ. આ બધાનો ઉપયોગ કરી અને શું કરશે? સરળ કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે હા ખોરાક તૈયાર કરશે, પણ કોના સ્વરૂપમાં? તો કે ગ્લુકોઝના સ્વરૂપમાં. આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય. જો પરીક્ષાની અંદર ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે, તમારે ધ્યાન રાખવું. એમ પ્રશ્ન પૂછાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો સૂર્ય ઉર્જાનો, પછી પાણીનો અને કાર્બન ડાયોક્સાઇડનો. આનો ઉપયોગ કરી અને ખોરાક કોના સ્વરૂપમાં તૈયાર કરે? તો ખોરાક કોના સ્વરૂપમાં તૈયાર કરશે? તો ખોરાક તૈયાર કરશે ગ્લુકોઝના સ્વરૂપમાં. શેના સ્વરૂપમાં? ખોરાક શેના સ્વરૂપમાં તૈયાર કરશે વિદ્યાર્થીઓ? તો કે હા અહીંયા જો તમને કહ્યું છે કે ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે અને આ ક્રિયાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ કહે છે. આઈ હોપ તમે સમજી ગયા હશો. મેં તમને 3 થી 4 વખત વ્યાખ્યા ભણાઈ તો કે હા ભણાઈ. હવે જો આપણે ઉપર વ્યાખ્યાની અંદર જોઈ ગયા વિદ્યાર્થીઓ? તો કે હા જોઈ ગયા. શું જોઈ ગયા? કે આ જે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થાય છે, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર આ લોકો શેનો ઉપયોગ કરે? તો કે પ્રકાશ સંશ્લેષણની અંદર એક તો ક્લોરોફિલનો ઉપયોગ કરે. તો જો અહીંયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું જે સમીકરણ લખવાનું છે, આને વિદ્યાર્થીઓ તમારે બિલકુલ ગોખવાનું નથી. કેમ નથી ગોખવાનું? કારણ કે એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા જ તમારે અહીંયા દર્શાવવાની છે. દેખાય છે? ના, મને ક્યાંથી દેખાય? અમારી આંખે તો લઘુદ્રષ્ટિની ખામી છે કે ગુરુદ્રષ્ટિની ખામી છે? ગુરુદ્રષ્ટિની ખામી હોય તો આપણે નજીકનું ના દેખાય, દૂરનું તો દેખાય. તો તમને ગુરુદ્રષ્ટિની ખામી હોય તો આ નહીં દેખાતું હોય, હે ને? અત્યારે કોઈ ખામી ના હોય, અને હોય તો લઘુદ્રષ્ટિની ખામી હોય, ગુરુદ્રષ્ટિની ખામી તો ના જ હોય. એટલે જુઓ, લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેમ કરે છે? તો પોતાનો ખોરાક તૈયાર કરવા માટે. ઓકે, તો આ ખોરાક તૈયાર કરવા માટે એ શેનો ઉપયોગ કરતી હતી? તો એક તો ક્લોરોફિલનો ઉપયોગ કરતી હતી. તો કે હા ક્લોરોફિલનો ઉપયોગ કરતી હતી. પછી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી હતી. તો કે હા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરતી હતી. તો કે હા. બીજું શેની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. ઓકે, સૂર્ય ઉર્જાની એને જરૂર પડતી હતી. તો હા અવશ્ય જરૂર પડતી હતી. તો આ 4 વસ્તુને તમારે અહીંયા દર્શાવવાનું છે. આમાં નવું તમે શું કર્યું? કશું જ નહીં. તો જો કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરી. ઓકે, હવે બીજું આ 4 વસ્તુનો ઉપયોગ કરી અને શું બનાવતું હતું? ગ્લુકોઝ. અને ગ્લુકોઝ સ્વરૂપે શું કરતું હતું? ખોરાક તૈયાર કરતું હતું. તો હવે અહીંયા તમારે ગોખવા બેસવાનું નહીં. અહીંયા જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર શેની જરૂર પડતી હતી? કાર્બન ડાયોક્સાઇડ, બીજું પાણી, મેં તમને કહ્યું કે ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ. હવે જોઈએ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, H2O એટલે પાણી, અને બીજું ગ્લુકોઝ. શું? ગ્લુકોઝ. હવે ગ્લુકોઝનું અણુસૂત્ર તમને આવડતું હોવું જોઈએ, કારણ કે મોસ્ટ IMP 1 માર્ક્સની અંદર વિભાગ એમાં પ્રશ્ન પૂછાય કે ગ્લુકોઝ એટલે શું? ગ્લુકોઝ નહીં લ્યા, ગ્લુકોઝ બોલવાનું, ગ્લુકોઝ ના બોલાય. આને શું કહેવાય? ગ્લુકોઝ. હવે ગ્લુકોઝનું અણુસૂત્ર તૈયાર કરવા માટે રોવા નહીં બેસવાનું. શું કરવાનું? આમ યાદ રાખવાનું, CHO 6 પતી ગઈ વાત. ઓહો, આ તો ફટાફટ આવડી ગયું. તો એમ જ કહું છું, મારી જોડે ભણશો તો બધું ફટાફટ જ આવડી જશે, પણ ભણો પહેલાં એમ. CHO 6 5 વખત બોલી જાઓ, આવડી જશે. ગ્લુકોઝનું અણુસૂત્ર CHO 6 પતી વાત. તો કે પતી ગઈ. બીજું મોસ્ટ IMP છે, ગ્લુકોઝનું અણુસૂત્ર લખો એમ પૂછાય, અથવા આવું આપી દે પછી કે આ કોનું અણુસૂત્ર છે? તો આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે. ધ્યાન રાખવાનું, પરીક્ષાની અંદર ભૂલ ના થવી જોઈએ વિદ્યાર્થીઓ, નહીં તો તમારું 1 માર્ક્સ ખોટો પણ છે, અને 1 માર્ક્સ ખોટો ના પણ એના માટે તમારા તૈયાર કરી લેવાનું. ओके चलो, थोड़ी मजाक मस्ती। बड़े बड़े देशों में छोटी छोटी गलतियाँ होती रहती है, क्योंकि अगर ऐसा नहीं करूँगी तो तुम पढ़ोगे कैसे, और तुम नहीं पढ़ोगे तो तुम्हारे मार्क्स कैसे आएंगे, इसीलिए मुझे सब करना पड़ता है रे। ओके चलो आगे। હવે
અહીંયા CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, હા ઓકે, આ બંને વસ્તુ અને ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ, આ ચારે વસ્તુનો ઉપયોગ કરી અને જે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક તૈયાર કરશે અને પોતાનો ખોરાક કયા સ્વરૂપમાં તૈયાર કરશે તો કે ગ્લુકોઝ સ્વરૂપમાં. પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે ને તો એક માર્ક્સ ખોટો ના પડવો જોઈએ, કારણ કે આપણે એટલી તો ખબર પડે ને. એમ પ્રશ્ન પૂછાય કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કોનો ઉપયોગ કરે છે, કોનો તો કાર્બન ડાયોક્સાઇડનો, પાણીનો, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશનો, આ ચારનો ઉપયોગ કરે છે અને ચારનો ઉપયોગ કરીને બનાવે છે શું? ગ્લુકોઝ બનાવે છે. અને ગ્લુકોઝ બનાવે છે પણ અંદરથી આ ક્રિયા જ્યારે થાય ત્યારે અંદરથી છૂટું શું પડે છે તો કે ઓક્સિજન. શું છૂટું પડે? ઓક્સિજન અને પાણી. પતી ગયું. આમાં શું નવું છે? કશું નહીં. તો લખવાનું કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, પાણી એટલે H2O, ક્લોરોફિલ સૂર્યપ્રકાશ. હવે એમાંથી શું બનાવશે? ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું અણુસૂત્ર આવડી ગયું કે CHO 612. બીજું એમાંથી શું છૂટું પડશે? ઓક્સિજન અને પાણી છૂટું પડશે. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, પાણી, અહીંયા ઓક્સિજન અને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, ઓક્સિજન અને પાણી. અને ગ્લુકોઝનું અણુસૂત્ર તો એકચ્યુઅલી તમને આવડી ગયું કે CHO 612. હવે વધ્યું શું સમજાય દો. જો અહીંયા આ બે વસ્તુ અને આ બે વસ્તુ. હવે અહીંયા આગળ જુઓ, તમને સમીકરણ સંતુલિત કર્યું છે. બીજું, હું તમને અત્યારે સમીકરણ સંતુલિત કરતા શીખવાડતી નથી, કેમ કે જ્યારે હું ચેપ્ટર 1 અપલોડ કરીશ તો તમને શીખવાડી દઈશ. હાલ જો શીખવાડીશ તો બહુ લોંગ થઈ જશે વિડીયો. એટલે જુઓ, આપણને યાદ રહી ગયું સમીકરણમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઓક્સિજન અને પાણી, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઓક્સિજન અને પાણી. એટલે જો અહીંયા આગળ યાદ રાખશો 6 12 6 6. પહેલાં તમે લખી દેશો કાર્બન ડાયોક્સાઇડ, પાણી લખી દેશો, વચ્ચે ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ. એ તો આપણને ખબર જ છે કે એની હાજરી હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. જો ક્લોરોફિલ ના હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના થાય. સૂર્યપ્રકાશની હાજરી ના હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના થાય. એટલે ક્લોરોફિલ, સૂર્યપ્રકાશની હાજરી તો હશે તે. બીજું ગ્લુકોઝનું અણુસૂત્ર આપણને આવડી ગયું. તો આટલું તો આપણને આવડી ગયું. હવે આગળ અને પાછળ તકલીફ છે. તો આગળ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, પાછળ ઓક્સિજન અને પાણી. હવે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આગળ અને પાણી આગળ શું મૂકવાનું? તો કશું નહીં. 6 12 6 6 6 12 6 6. જો અહીંયા પણ આપણે યાદ રાખ્યું હતું કે 6 12 6. તો અહીંયા 6 12 6 અને એકવાર વધારાના 6. કશું જ નવું નથી. વિદ્યાર્થીઓ ભણતા નથી, આપણે એવી ખોટી મેથડથી તૈયારી કરીએ છીએ. ભણતર ભાર વિનાનું હોય અને ભણો તો એવી રીતે ભણો કે તમને મજા આવી જાય. એવું કોને કહ્યું કે તમારે ગોખવાનું છે? તમને જેવી રીતે મજા પડે એ રીતે તમે યાદ રાખો ને. તમને કોણ ના પાડે છે? જો મેં તમને યાદ રખાયું 6 12 6 6, CO2, પાણી, ઓક્સિજન અને પાણી. સમજી ગયા છો? હવે આ જિંદગીની અંદર તમને આ ગ્લુકોઝ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ ભૂલાવવું જોઈએ નહીં. બીજું મોસ્ટ IMP પ્રશ્ન આની અંદરથી તમને કેવી રીતે પૂછાય વિદ્યાર્થીઓ કે આખું સમીકરણ આપ્યું અને તમને અહીંયા ખાલી જગ્યા આપે. જો સમીકરણ આવડતું હોય તો ખાલી જગ્યામાં અહીંયા તમને ઓપ્શનમાં પૂરતા આવડે, ખાલી જગ્યા પૂરતા આવડે, નહીં તો ન આવડે. કદાચ અહીંયા તમને ખાલી જગ્યા આપી હોય તો અહીંયા તમને પૂરતા આવડવું જોઈએ. અહીંયા ખાલી જગ્યા આપે તો પણ આવડવું જોઈએ. અહીંયા ખાલી જગ્યા કહે કે અહીંયા ખાલી જગ્યા. મારા જોડે ભણેલો વિદ્યાર્થી એને કોઈ જગ્યાએ કંઈ પણ પ્રશ્ન પૂછાય, આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના સમીકરણમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારો ખોટો ના પડવો જોઈએ અને એવું તો ના જ થવું જોઈએ કે મને આ આવડતું નથી. ચલો હવે આગળ જોઈ લઈએ કે પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટનાઓ. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય તો છે, પણ એની અંદર કઈ કઈ ઘટનાઓ થાય છે આપણને જો આ ભણીએ ના આ બધું તો આપણને ક્યાંથી ખબર પડે કે એકચ્યુઅલી આ વનસ્પતિ સવારે દિવસ ઉગે ને રાત આથમે ત્યાં સુધી આ શું કરતી છે? એને કંઈ કામ ધંધો હોય છે. આપણે નવરા નથી તો એ ક્યાંથી નવરા હશે? વનસ્પતિઓ નવરા નથી, એમને કામ હોય છે. શું કામ હોય છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એ પણ એક કામ જ થઈ ગયું ને. તો કે હા, હવે જો આપણે જોયું કે ક્લોરોફિલ, તો ક્લોરોફિલ દ્વારા ક્લોરોફિલ શું કરે છે? પ્રકાશ ઉર્જા એટલે સૂર્યની જે ઉર્જા લે છે એ ઉર્જાનું શું કરે? શોષણ એટલે પોતાની અંદર શોષણ કરવું. સૂર્યની જે ઉર્જા વાતાવરણમાં છે એનું શું કરશે? શોષણ કરશે. શોષણ એટલે પોતાની અંદર સમાવશે અને આ પ્રકાશ ઉર્જાનું શોષણ કરશે ત્યારે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે ને. આગળ આપણે જોઈ ગયા ને કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર શું જોઈએ? સૂર્યપ્રકાશ જોઈએ કે સૂર્યની ઉર્જા જોઈએ? તો કોણ છે જે પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે? તો કે ક્લોરોફિલ. ક્લોરોફિલ શું કરશે? પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે. ઓકે આગળ તો કે પ્રકાશ ઉર્જા એનું શોષણ તો થઈ ગયું. તો પ્રકાશ ઉર્જા ક્લોરોફિલની અંદર આવી તો ખરા, પણ એનું શું થશે? તો પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે.
પહેલાં ક્લોરોફિલે શું કર્યું? પ્રકાશ ઉર્જાનું શોષણ કરી લીધું. હવે પ્રકાશ ઉર્જાનું શોષણ તો થઈ ગયું, તો પ્રકાશ ઉર્જાનું શોષણ કર્યા પછી શું થશે? તો કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે. ઓકે, એ પણ થઈ ગયું. ચલો પ્રકાશ, હા, વનસ્પતિની અંદર ક્લોરોફિલે પ્રકાશ ઉર્જાને અંદર લાવી દીધી. અંદર લાવ્યા પછી પ્રકાશ ઉર્જાનું શું કર્યું? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યું. તો પછી પાણીનું શું થાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પાણીનો ઉપયોગ થાય કે ના થાય? તો કે હા થાય. તો પછી એ ક્રિયાની અંદર પાણી તો છે, તો પાણીનું આ લોકો કામ શું કરે? તો જે પાણી હોય તો પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં શું કરી નાખશે? વિઘટન કરી નાખશે. ખબર પડી? તો કે હા પડી. પાણી હશે તો જે પાણીના અણુઓ હશે એનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં શું કરશે? વિઘટન. તો હવે આપણને એક વસ્તુ ખબર નથી કે ભાઈ પાણી શેમાંથી બને? તો પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી બને. તો પાણીના જે અણુ હશે તો પાણીના અણુઓનું શું કરશે? વિઘટન. વિઘટન એટલે કે પાણીના અણુને શું કરશે? અલગ કરી નાખશે. વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ? પાણી H2O, H એટલે હાઇડ્રોજન અને O એટલે ઓક્સિજન. ઓકે, ચલો આગળ જુઓ. કાર્બન ડાયોક્સાઇડનું શું કરશે? કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં રિડક્શન થાય. કાર્બન ડાયોક્સાઇડ, જો બધું જોઈ લીધું આપણે કે પ્રકાશ ઉર્જાનું શોષણ થાય અને પ્રકાશ ઉર્જાનું શોષણ થઈ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. ઓકે, પછી પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય. અલ્યા ભાઈ, પાણી હવે ઓક્સિજન અને હાઇડ્રોજનથી બને છે, તો પછી એનું વિઘટન શેમાં થશે? હાઇડ્રોજન અને ઓક્સિજનમાં. વધ્યું શું? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડનું શું થશે? કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં શું થશે? રિડક્શન થશે. ઓકે, હવે સમજી ગયા છો? આટલો પ્રશ્ન મેં તમને મસ્ત મજાનો ભણાવી દીધો છે. જો પ્રશ્નમાં ખબર પડતી હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવજો. ઓકે, ચલો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસને. ઓકે.